લોકશાહીમાં જનસંપર્ક, કાર્યકર્તાઓ સાથે સંવાદ અને સેવાનું કામ એ સતત ચાલતી પ્રક્રિયા છે. કોંગ્રેસ પક્ષે માત્ર સત્તાલક્ષી રાજકારણ નથી કર્યું. લોકોના આશીર્વાદથી વર્ષો સુધી સત્તા મળી છે અને કોંગ્રેસ પક્ષે લોકોની સેવા કરી છે. અને એ સેવા કરતાં કરતાં કોઈ વખત લોકોએ સત્તાથી બહાર કર્યા તો હતાશા નથી જોઈ. વિરોધ પક્ષની ભૂમિકા પણ કરી છે. વર્ષો સુધી આ દેશની જનતાના આશીર્વાદથી ખૂબ મોટી બહુમતી સાથે કોંગ્રેસ સત્તામાં આવી તો ક્યારેય અહંકાર નથી કર્યો. અને કોઈ વખત સત્તાથી બહાર રહેવાનો વખત આવ્યો છે તો કોંગ્રેસ પક્ષે ક્યારેય નિરાશા કે હતાશા નથી જોઈ. અંગ્રેજોની લાઠી ગોલી સામે લડ્યા ત્યારે કોંગ્રેસ પક્ષની જે વિચારધારા હતી અને ત્યારે કંઈ લઈ લેવાનું નહોતું, પણ દેશની આઝાદી માટે પાર્ટી લડી હતી. દેશ આઝાદ થયો. દેશ આઝાદ થયો એ પહેલાં અંગ્રેજોએ આ દેશમાં જેટલું ઝેર રેડાય એટલું રેડ્યું હતું. અને અંગ્રેજોએ કોમના નામે, જાતિના નામે, ધર્મના નામે, પ્રાંતના નામે, ભાષાના નામે લોકોનું વિભાજન થાય એવો પ્રયત્ન કરીને દેશને એ સમયમાં આઝાદી મળી. દેશને લૂંટાય એટલો લૂંટીને અંગ્રેજો લઈને ગયા હતા. દેશમાં સોયનું નાકું જે બનાવવાનું હોય નહોતું બની શકતું આપણા દેશમાં. સોયના નાકા માટે સોય બહાર મોકલવી પડે અથવા બહારથી સોય લાવવી પડે. ખાવા માટે ધાન પૂરું નહીં. અમેરિકામાં જે જનાવરને ધાન આપતા એવા લાલ ઘઉં PL 480 એ ઘઉં આપણા દેશમાં આવતા હતા. એવી ખરાબ પરિસ્થિતિમાં કોંગ્રેસને સત્તા મળી તો કોંગ્રેસે અંગ્રેજોને જ જવાબદાર ગણવાના કે અંગ્રેજો ખાડા ખોદીને ગયા છે, મિત્રો શું કરીએ, એવું નહીં. આપણી જવાબદારી છે, જે થયું તે થયું, આમાંથી દેશને બેઠો કરવાનો છે. કોઈને પણ દોષ દીધા વગર એ વખતના આપણા પૂર્વજોએ, કોંગ્રેસની સરકારોએ ખૂબ મહેનત કરી અને જ્યાં સોયનું નાકું નહોતું બનતું ત્યાં મોટા હવાઈ જહાજ બને એવી સ્થિતિ દેશમાં ઉત્પન્ન થઈ. IIM, IITs મોટી મોટી સંસ્થાઓ બનાવી અને જ્યાં ઘઉં બહારથી લાવવા પડતા હતા ત્યાં ધન ધાનના ભંડાર થયા. આ કોંગ્રેસનો ઇતિહાસ છે. કહે છે ને 70 વર્ષમાં શું કર્યું, આ કરીને આવ્યું. સામા પક્ષે ભારતીય જનતા પાર્ટીને 10 વર્ષ પૂરા થયા. 10 વર્ષ પછી કામના નામે મત માંગ્યા નહીં. લોકોને અંદરો અંદર રાહુલ ગાંધીજીના નામે, પાકિસ્તાનના નામે, હિન્દુ મુસલમાનના નામે અને કોઈ પાયા વગરની વાત કે તમારી 2 ભેંસ હશે તો 1 ભેંસ કોંગ્રેસ લઈ જશે. સુરેન્દ્રનગરમાં કે એવી મોટર શોધીને આપવાના છે ભાઈ તમારા કે સુરેન્દ્રનગરથી અમદાવાદ ચા પીવા જાજો અને પાછા આવજો, 1 રૂપિયાનો ખર્ચ નહીં થાય. કોઈ વૈજ્ઞાનિક આ દુનિયામાં એવી મોટરની શોધ થાય એવી કલ્પના પણ નથી કરતું. ત્યારે આવી વાતો દેશના પ્રધાનમંત્રી, મારા પણ પ્રધાનમંત્રી છે, ત્યારે હવે મારું કામ પક્ષના એક સૈનિક તરીકે હું જે જોઉં છું એમાં લોકો આખા ગુજરાતમાં કોંગ્રેસને ભારે સંખ્યામાં મતો આપવા માટે થનગનતા હતા. પરંતુ હું સ્વીકારું છું કે અમારી ક્યાંક નબળાઈ બૂથ પરના મેનેજમેન્ટમાં રહી હતી. એ ન રહે ભવિષ્યમાં. એના માટેનો આ સંવાદ કાર્યકર્તાઓ સાથે. મતદાનના 2 દિવસ પહેલાં કોણ બૂથમાં બેસવાનું છે એમ નહીં. સંગઠન પાસે બૂથની યાદીઓ, બૂથનું મેનેજમેન્ટ પહેલેથી તૈયાર હોય. હું આભાર પણ માનીશ કે તમામ જ્ઞાતિ વર્ગ ધર્મના ભાઈઓ આ વખતે ઈચ્છતા હતા કે ભાજપ હારે. ભારતીય જનતા પાર્ટીએ અહંકાર કર્યો છે. આ દેશની બહેનો દીકરીઓને માટે અપશબ્દ બોલનારને ઉમેદવાર તરીકે રાજકોટમાંથી દૂર ન કર્યા. ત્યારે તમામ જ્ઞાતિઓ પણ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ મત આપવા માંગતી હતી. એમણે પણ બૂથોના મેનેજમેન્ટમાં અમને મદદ કરી છે. એ તમામ જ્ઞાતિઓનો પણ હું ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. આ સંવાદ છે એ અમારા સંગઠનને મજબૂત કરવા માટેનો છે. આભાર માનવા માટેનો છે કે મારા કાર્યકર્તાઓએ અમારા એકાઉન્ટ સીઝ કર્યા હતા એટલે અમે આર્થિક મદદ ના પહોંચાડી શક્યા. અમારા નેતાઓને, ચૂંટણી લડતા ઉમેદવારોને
ન કાર્યકર્તાને, એમ છતાં કાર્યકર્તાઓને નેતાઓએ ઘરના પૈસે જે મહેનત કરી છે એમનો આભાર, મતદાતાઓએ પ્રેમ આપ્યો છે એ સૌનો આભાર. લોકશાહીમાં આખરે લોકોનો અવાજ સાંભળવો જોઈએ, જનમતને સન્માન કરવું જોઈએ. ભાજપને મતો મળે છે અને કેટલાક અંધભક્તો એમના અહંકારને વધારે ચડાવે છે કે પેટ્રોલ 500 થશે તોય અમારે મોદી જોઈએ. આ અંધભક્તોના કારણે ભાજપનો અહંકાર ઓર આસમાને ગયો છે. જે ધારાસભ્ય કે જે જનપ્રતિનિધિ, હું તો કહું છું પદ પર પણ ના હોય, પણ એક વ્યક્તિનો અવાજ ઉઠ્યો, તો રામના નામે આ મત લેનારાઓને મારે કહેવું છે કે ભગવાન શ્રી રામ વેશ પલટો કરીને ઝૂંપડે ઝૂંપડે અવાજ સાંભળવા જતા હતા, એટલે રામ રાજ્ય વખણાય છે. તમે રામના નામે મત લો છો, પણ રામ રાજ્ય કેવું હતું એનું અનુકરણ કરો છો ખરા? આજે ધારાસભ્યો પત્રો લખે, નગરપાલિકા એમની જ છે, અને ધોરાજીમાં આજે જ ભાજપના શહેર પ્રમુખે પત્ર લખવો પડે કે આ ડોળું પાણી પીવાય નહીં, એવું પૂરતું પાણી નહીં, અને છતાં ભાજપના પેટનું પાણી હલતું નથી. મીટરો મૂકવાતા ને, આ ચૂંટણી આવે એ પહેલાં કરી દેવાતા ને. લોકો પાસેથી મત લઈ લેવાના અને પછી કોયડા મારવાના છે તમારે. એડવાન્સ પૈસા શું કામ ભરે લોકો? પ્રીપેડ મીટર શા માટે? અને પ્રીપેડ મીટર મૂકો એટલે એના પર જીએસટી લાગે, એ એડવાન્સ ભરવો પડે. ક્યાંય કોઈ કાયદો આની પરમિટ નથી કરતો કે હું ખર્ચ કરું નહીં એ પહેલાં ટેક્સ ભરું. હું મારે આ કુર્તા લેવા જવો હોય, ખરીદ કરું ત્યારે જીએસટી લાગે, પણ મારે ભવિષ્યમાં કુર્તો ખરીદવાનો છે એટલે આજે જીએસટી ભરું. આવું ક્યાંય હોય ખરું? આ સ્માર્ટ મીટરોના નામે લૂંટ ચલાવવી છે, કારણ કે અદાણી પાસેથી મોંઘા ભાવે વીજળી લેવાની છે. એ મોંઘા ભાવે વીજળી લેવાની પોતાના મિત્ર માટે એનો ભોગ ગુજરાતના મતદારોએ બનવાનું. હવે એક સરકાર એમ કહે છે કે આ તો ગ્રાહકોના હિતમાં છે. હું કાયદો જાણું છું, ગ્રાહકોના હિતમાં હોય તો એને ઓપ્શન આપો કે ભાઈ મારે મારું હિત જોઈએ છે, મને સ્માર્ટ મીટર આપો. મને લાગે છે કે મારું હિત નથી, મારે જૂનું મીટર છે એ બરાબર છે, આપો ને ઓપ્શન. તો આ સ્માર્ટ મીટરના નામે પણ જે પ્રકારની પ્રવૃત્તિ ભારતીય જનતા પાર્ટી કરે છે એ ગુજરાતીઓ ઉપર અન્યાય છે. પરંતુ કહેવાય છે કે આખરે જનતાનો આક્રોશ જાગે ત્યારે ભલભલી સત્તા ભાગે. હવે થોડો આક્રોશ શરૂઆત થઈ હતી આ ચૂંટણીમાં, એટલે હવે કોઈ ભાજપનો નેતા મતદાન થયા પછી કહેતો નથી જે પહેલાં કહેતા હતા દરેક સીટ 5-5 લાખથી જીતશું. આવ્યું નિવેદન હવે કે 5-5 લાખથી જીતશું. જે રીતના ચૂંટણી પૂરી થઈ પછી સહકાર વિભાગની અંદર સહકારમાં ક્યારેય મેન્ડેટ પ્રથા હતી નહીં. હું પણ સહકારી ક્ષેત્રમાં જમીન વિકાસ બેંકમાં ચૂંટાયેલો. ક્યારેય સહકારી ક્ષેત્રમાં આટલા વર્ષો સુધી કોંગ્રેસની સત્તા રહી મેન્ડેટ પ્રથા નહોતી. કારણ કે સહકાર એનો અર્થ જ એ છે કે બધા સાથે મળીને કરીએ, અને એટલા જ માટે સહકારી ક્ષેત્રમાં રાજકીય હસ્તક્ષેપ, સરકારનો હસ્તક્ષેપ ક્યારેય નહોતો. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે પહેલી વખત મેન્ડેટ પ્રથા કરી, દંડો ચલાવ્યો. કોંગ્રેસના કેટલાક સહકારી આગેવાનો કોંગ્રેસ છોડીને એટલે ગયા કે હવે મેન્ડેટ આવ્યો છે. આ સહકારી ક્ષેત્રમાં ગુજરાત આખા દેશમાં નમૂનેદાર, આપણી સહકારી પ્રવૃત્તિ આખા દેશમાં વખણાતી, એને કલંકિત કરવાનું કામ શરૂ થયું. હું અભિનંદન આપીશ. ભારતીય જનતા પાર્ટીમાં કેટલાકનો અંતરાત્મા જાગ્યો અને મેન્ડેટ બંધ કરવા પડે એવી મજબૂરી. કદાચ જૂના તમે ભાજપના પ્રદેશ પ્રમુખના થોડા સમય પહેલાંના વિડીયો કાઢજો અને આ કેમેરાની આંખ પર ચલાવી શકાય તો ચલાવજો. એ કહેતા હતા કે હવે તો મેન્ડેટ જ સહકારમાં કરવો પડ્યો ને બંધ. તો આખરે જનતા અને લોકો, કાર્યકર્તાઓ, એનાથી અમે મોટા હોઈએ છીએ. પદ પર બેઠા પછી કોણ કાર્યકર્તા ને કોણ નેતા, હું ને હું,
ભ્રમરની જેમ કરે તો એનો અંત આવો જ હોય છે. થેન્ક યુ. હા, કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જે લોકોના દિલમાં હોય છે. ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ક્યાંય પણ નામ લેવાય છે તો લોકો કહે છે પ્રાતઃ સ્મરણીય મહારાજા સાહેબ. લોકો સવારમાં એમને યાદ કરે તો એમ માને છે કે એમનો આખો દિવસ સારો જાય. એ પ્રકારનું જેમની વ્યક્તિત્વ, એક મહાન વિભૂતિ એ કૃષ્ણકુમારસિંહજી મહારાજ સાહેબની આજે જયંતિ છે. અને એ જયંતિ નિમિત્તે મેં આજે સવારમાં જ એમનું સ્મરણ કર્યું. એ કૃષ્ણકુમારસિંહજી મહારાજા સાહેબને જ્યારે ભાવનગરના અંદર એમની તિથિ નિમિત્તે એક જન્મ જયંતિ અને બીજી એમનો નિર્વાણ દિન, મને ખૂબ આનંદ છે કે આજે સવારે જ મેં આ ટ્વીટ કર્યું છે. અને આ જે સૌથી ઊંચા કદની ભાવનગર મહારાજા સાહેબ કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા નીલમબાગ ચોકમાં ભાવનગરમાં છે અને આજે પણ નીચે લખાયેલું છે. હું જ્યારે સરકારમાં મિનિસ્ટર હતો ત્યારે આ પ્રતિમાનું અનાવરણ અમારા મુખ્યમંત્રીશ્રીને લઈ જઈને, મારા મત વિસ્તાર ત્યારનો આ હતો, ત્યારે ભાવનગરમાં અમે આ કરેલું છે. કેટલીક વ્યક્તિઓ જવલ્લે જેવી મળતી હોય છે. કૃષ્ણકુમારસિંહજી મહારાજા સાહેબ પ્રથમ એવા હતા કે જેમણે સરદાર વલ્લભભાઈને કહ્યું કે હું મારું સમગ્ર રાજ્ય તમને સમર્પિત કરું છું. અને એ વખતે એ પણ કહ્યું હતું કે એક પાટીદારનો દીકરો છે સરદાર વલ્લભભાઈ પટેલ, અને એના પર એક ક્ષત્રિય તરીકે હું પૂર્ણ વિશ્વાસ મૂકીને મારું રાજ્ય સોંપું છું. આ સંબંધો જ્ઞાતિઓને એકત્રિત કરવાનો ભાવ એ વખતે એમનો હતો. આજે વિભાજન કરવાની વાત મને કહેતા દુઃખ થાય છે કે ભારતીય જનતા પાર્ટી આ પ્રકારના રાજા મહારાજાઓના સમર્પણના બાદ લોક આક્રોશ ઊભો થયો તમામ જ્ઞાતિનો. કારણ કે રાજા મહારાજા રાજપૂતો નહીં, બધી જ જ્ઞાતિમાંથી ક્યાંય ના ક્યાંય નાના નાના રજવાડાઓ આપણા દેશમાં હતા. છતાં ભાજપનો જે અહંકાર હતો એ આજના દિવસે હું જરૂર કહીશ કે લોકો મહાન છે અને આ અહંકાર ચાલે નહીં. જે રીતના ભાજપના